ગુજરાત। સુરત શહેરમાં ઈ-એફઆરઆઈ અંતર્ગત દાખલ થયેલ મોબાઈલ સ્નેચિંગના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી રીઢા ગુનેગારને મુદ્દામાલ સાથે પકડી પાડતી લિંબાયત પોલીસ। પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. કામળિયા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ. ધોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ઝુંબેશ રાખવામાં આવેલ, જે અનુસંધાને નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ અનડિટેક મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પીએસઆઈ ડી.આર. ઓડેદરા સાહેબનાઓ પોલીસના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિનેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ નાઓને પોતાના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે હકીકત મેળવી બાતમી આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી લિંબાયત પોલીસ સ્ટેશનના વણશોધાયેલ મોબાઈલ સ્નેચિંગના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી આરોપીને સ્નેચિંગ કરેલ મોબાઈલ સાથે પકડી પાડવામાં આવેલ છે। આરોપી સોહેલ ઇન્દ્રિશ પટનીને પકડી પાડવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।